જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો બોલો. બાપુ, હાજી બોલો. ગુરુ કરવાથી મોહમાયા છૂટતી કેમ નહીં હોય? ગુરુ કરવા છતાં મોહમાયા છૂટતી કેમ નથી? શું શું તમે બોલ્યા? ગુરુ કર્યા હોય હા, તો આ મોહમાયા તો છૂટતી જ નથી એમ. ગુરુ કર્યા હોય હા તોય મોહમાયા છૂટતી કેમ નથી? હા આ તો સાંભળો બરાબર. હા હવે એક રાજા હતો. હા પેલા તમારે છૂટી છે કે નહીં કાંઈ માયા? અમારા 50% જેવી છૂટી. એનો અર્થ તો તમને સાચા ગુરુ મળ્યા ને સાચા ગુરુની લાઈન પર તમે હાલતા હશો. 50% છૂટી. હા, તો પછી તમે ગુરુએ લાઈન બતાવી છે? હા હા, તો એ લાઈનમાંથી હાલો તો છૂટતી જાય, એ વાત સાચી જ. તો હા હવે એક રાજા હતો બરાબર. હા એક રાજા હતો અને એ રાત પડે ને હા 1 વાગ્યાની આસપાસ, 1નો ટાઈમ થાય એટલે બધા સૂઈ ગયા હોય માણસો. હા પછી રાજા એક કાળો પછેડો ઓઢી હા અને નગર ચર્ચા સાંભળવા માટે નીકળે હા કે લોકો મારા બારામાં શું વાત કરે છે, હા પ્રજા સુખી છે કે દુઃખી છે, હા એ જાણવા માટે રાજા નીકળો એક દિવસ. આમ તો રોજ નીકળતો, પણ એક દિવસની એવો એને બનાવ બન્યો હા અને એને સ્વયંને એવો વિચાર આવ્યો. હા તો હવે રાજા ઘરે ઘરે ફરીને જોતો, બધે શાંત વાતાવરણ જોવા મળતું હતું. હા ક્યાંય કોઈ પણ પ્રકારનો કાંઈ શોર બકોર નહીં, કાંઈ કોલાહલ નહીં, હા ટોપ રીતે એનું રાજ્ય હાલતું હતું. હા અને રાજા જોયું તો બધા સુખ શાંતિથી સૂતા હતા. હા પછી અમુક થોડા જેને કાંઈ ઘરબાર ન હોય હા એ પણ ઝૂંપડા વાળીને સૂતા હતા, એ શાંતિથી સૂતા હતા. હા ત્યાં સુધી કે રસ્તે ભીખ માગનારા એ પણ રોડની સાઈડમાં સૂતા હતા, રસ્તાની સાઈડમાં, એ પણ ભર નિંદરમાં શાંતિથી સૂતા હતા બધાય. હા તો ભિખારીથી લઈને પૈસાદાર સુધી બધા સુખ શાંતિથી સૂતા હતા. હા એટલે રાજાને વિચાર આવ્યો કે આ લોકો મારા રાજા છે કે હું એનો રાજા છું, કંઈ ખબર નથી પડતી. હા એવો એને વિચાર આવ્યો હા કે આ લોકો કેટલા શાંતિથી રાત પડે છે અને ઘસઘસાટ મીઠી નીંદર માણી રહ્યા છે, હા અને મને તો રાતના પણ સુખ શાંતિ નથી. હા એટલે રાજાને આ વિચાર આવવા લાગ્યો, હવે શું કરવું એમ, કે આનો અર્થ તો હું આનો રાજા નહીં, પણ એ મારો રાજા હોય એવું લાગે, પ્રજા મારી રાજા હોય એવું લાગે છે એમ. હા આવો વિચાર આવ્યો એટલે કે આ તો બધી એક પ્રકારની મોહ માયા છે એમ. હા પણ રાજાનું કર્તવ્ય પણ છે પોતાની પ્રજાનું ધ્યાન રાખવું, એટલે શું કરવું. હા હવે એને એવું તો ચોક્કસ નક્કી થઈ ગયું કે આ હું મોહમાયામાં ફસાણો છું, હા મને રાજા બનવાનો મોહ લાગી ગયો છે. હા એટલે એને શું કર્યું કે આ મોહમાયાથી છૂટવું કેમ. હા પોતાના પ્રધાનને બોલાવ્યો અને કીધું કે ભાઈ આ મોહમાયાથી કેમ છૂટવું. હા એટલે પ્રધાન હતો ગુરુમુખી. હા એટલે એને પૂછ્યું, એને સાચા ગુરુ મળી ગયા હતા પ્રધાનને. હા અને પ્રધાનના જે ગુરુદેવ હતા એ શરીરનું છોડી ગયું હતું અને પ્રધાન સત્યના જ માર્ગે હાલતો હતો. હા એટલે પ્રધાને વાત કરી રાજાને કે તમારે મોહમાયા છૂટવું હોય તો એના માટે કંઈક ગુરુ કરવા પડે. હા તો કે સારું કે. હા એટલે એના ગામના થોડે દૂર જ એના ગામને થોડે દૂર એક સાધુ રહેતા હતા, હા સંસારી, પોતે સાધુ. હા
રહેતા હતા અને ગામમાં આવે ને દાન દક્ષિણા આપે. ઘણા બધા એને ચેલિયું ચેલાય પણ ઝાઝા બનાવી રાખ્યા હતા. હમ એટલે જે ચેલિયું ચેલા હતા ને એના, હમ હવે એ રાજાના ગામથી થોડું 2-3 કિલોમીટરના અંતર ઉપર એની એ સાધુની ઝૂંપડી હતી. હમ અને એ રાજાની ગામથી 6 કિલોમીટરના અંતર પર એક બીજું ગામ હતું. હમ એ બીજા ગામના લગભગ ઘણા શિષ્યો હતા એના, 1000, 2000 કે 10,000 એટલા. હમ એટલે એ ગુરુ પાસે એ ગયો. હમ 2 ગામના સીમાડા વચ્ચે રહેતા હતા એક સાધુ ઝૂંપડી બાંધી. હમ અને એ આ રાજાવાળા ગામમાં ઓછા જ આવતા હતા, પણ એના જે ચેલિયો ચેલા હતા ને ત્યાં વધારે જતો હતો. હા એટલે રાજા તો ગયો એ સાધુ પાસે. એટલે કે આવો આવો તો કે ભાઈ આ મોહ માયા કે છૂટતી નથી, એટલે હું આવ્યો છું કે આવું આવું બધું. એને જે રાતના નીકળતો હતો પ્રજાના સુખ દુઃખ જાણવા માટે, નગર ચર્ચા સાંભળવા માટે, એ બધી વાત કરી એને. એટલે એને ખબર પડી કે ભાઈ મને આવો મનમાં વિચાર આવ્યો કે આ પ્રજા મારી રાજા છે કે હું એનો રાજા છું એમ. હમ એટલે હું તો આ મોહ પાસના બંધામાં બંધાઈ ગયો એવું લાગે છે રાજા બનીને. હમ એટલે કે આ મોહ માયાથી કેમ છૂટવું કે મોહ માયામાંથી. હમ તો એ સાધુએ કીધું કે ભાઈ ગુરુ બનાવવા, ગુરુ કરવા પડે. તો કે તમે મારા ગુરુ થઈ જાઓ ને કે. હમ અરે કે એમાં શું કે, એમાં તો કે ઘણું બધું જોઈએ હો કે, પણ એમાં તો મોટો પાઠ ઉત્સવ કરવો પડે ને, ગુરુગાદી કરવી પડે ને, હમ કેટલું કરવું પડે કે. રાજા કે તમે કાંઈ મૂંઝાવ નહીં. એ કે પણ એમાં ખર્ચો થાય. ખર્ચા તમે કાંઈ મૂંઝાતા નહીં, બીતા નહીં કે હું રાજા છું કે. હમ તો સાધુ ઓહો તમે રાજા છો કે, ક્યાં ગામના કે આ બાજુના ગામમાં. તો કે એ ગામમાં તું કોઈ દી આવતો નથી, ક્યારેક આવું છું, પણ આ ગામમાં મારા ચેલિયું ચેલા રાજા છે કે બીજું ગામ સામે હતું. હમ તો કે બરાબર. તો પેલા સાધુ તો આનંદમાં આવી ગયા હમ કે આજે તો ગામનો રાજા, બાજુના ગામનો રાજા મારો શિષ્ય બનવા આવ્યો છે. હમ એટલે એ તો આનંદમાં આવી ગયા. હમ એ કે તો એમ કરો કાલે આપણે ગુરુ પાઠ કરીએ કે આવો બધા કે. હમ કે જે અલગ અલગ જે હોય બધા ગુરુ પાઠ કરતા હોય, કોઈ ગુરુ ગાદી કરતા હોય ને કોઈ એની રીતે કરતા હોય ને આવું બધું કરતા હોય છે ને. હમ એટલે પછી રાજાએ તો ભાઈ દુનિયાનું મગાવી નાખ્યું બધું. જેટલી વસ્તુ કીધી તેના કરતાં 10 ગણી મગાવી નાખી. હમ રાજાની સાથે પ્રધાન ને બીજા ને હજારો માણસો એ સાધુની ઝૂંપડી પોગી ગયા. હમ અને રાજાએ તો ગુરુ બનાવ્યા. હમ ઓલા ગુરુને તો મોજ પડી ગઈ ભાઈ. લાખો રૂપિયા દાન દક્ષિણે આપ્યા. હમ એક રથે આપી દીધો હમ ઘોડાનો કે આની માથે તમારે આવવા જવાનું આજથી કે તમે મારા ગુરુ છો. હમ ફૂલ સુવિધા આપી દીધી કે ભાઈ આ સાધુને કોઈ જાતની તકલીફ ન પડવી પડે. હમ 2 ગામના ઓર્ડર કરી દીધો. એટલે બધા સાધુને સેવા કરવાની. સાધુને તો મોજ પડી ગઈ. હમ રાજા તો આવતા રહ્યા ગુરુ થઈ, ગુરુ કરીને 1 વર્ષ ગયું છતાંય મોહ માયા જાય નહીં. હમ એટલે ફરી રાજાને વિચાર આવ્યો કે આ મોહ માયા તો જાતી નથી, શું કરવું એમ. હમ પ્રધાનને બોલાવ્યો. એ કે પ્રધાન અહીં આવો કે કેમ કે તમે ગુરુ કરવાનું કીધું હતું ને મોહ માયા મારી તો જાતી જ નથી ગયા. તમે કીધું હતું ને ગુરુ કરવાથી મોહ માયા જાય. તો કે હા જાય. તો કે ગુરુ મેં કર્યા. હમ તો કે ક્યાં ગુરુ કર્યા. હમ એ કે આપણા આ સામેનું ગામ ને આપણા ગામની વચ્ચે 3 કિલોમીટર અંતરમાં એક સાધુની ઝૂંપડી હાલીને ગુરુ કર્યા. હમ એટલે પ્રધાન કે તો સારું કે, હમ પણ કે વરદી થયું તમારાથી મોહમાયા નીકળતી નથી. એટલે પ્રધાનને શંકા ગઈ હમ કે આમાં કંઈક સારું છે ભેદ, આમાં શું છે એમ. હમ એટલે એ પ્રધાનના પરિચયમાં એક ફકડ સાધુ હતા. હમ એટલે પ્રધાને રાજાને કીધું કે રાજાજી આની વાત કે હું તમને કાલ કરીશ કે. હમ તો કે કાંઈ વાંધો નહીં. એટલે પ્રધાને તો પોતાના માણસને મોકલી અને પેલા ફકડ સાધુ જે
2-4 ગામ છોડીને રહેતા હતા. હમ એ પ્રધાનના ગામથી 2-4 ગામ છોડીને જતા હતા. એ ફકર સાધુને માણસો મોકલા ઘોડા લઈને, એટલે સાધુને લઈને આવ્યા ફકર સાધુને. હમ અને રાજા પાસે આવ્યા તો રાજાએ જોયું કે હવે આવા સાધુ થોડા, ઓલા સાધુ પાસે જે ફકર સાધુ હતા ને એની પાસે એક લંગોટ સિવાય કાંઈ હતું જ નહીં. એક લંગોટ પહેરી હતી, સાચું. કાંઈ કમંડલય નહીં, કાંઈ કપડાય નહીં. ગુપ્તાંગ છુપાવવા માટે, લોકલજા માટે એક ખાલી લંગોટ પહેરેલી હતી. હમ કાંઈ દાઢીના ઠેકાણા નહીં, કાંઈ વાળના ઠેકાણા નહીં, કાંઈ શરીરના ઠેકાણા નહીં. કોઈ જાતની એની પાસે વેશભૂષા હતી નહીં. હમ એ રાજાને વિચાર થયો કે આવા થોડા ગુરુ હોય હાલે કે હમ આવાને પૂછવાથી શું થાય કે પ્રધાનને કહે તો આવાને શું લેવો ક્યાંય? હમ તો કે કેવા હોય? અરે ગયા ગુરુ તો ગયા રથ બગીમાં હાલતા હોય છે. એવો મારા ગુરુને રથ બગી દીધી ને હજારો માણસો ચલાવો એના સેવામાં છે ને ઠાઠમાઠ હોય ને ત્યાં તો કે જમણવાર કાયમ હોય ને. પણ એ બધું પેલા સાધુને પુગાડતા રાજા એના શિષ્ય બન્યા હતા. એટલે ફકર સાધુને પૂછ્યું કે બાપુ છતાંય કે હું તમને પ્રશ્ન કરી લઉં કે બોલો. એ કે મારી મોહમાયા છૂટતી નથી. તો ફકર સાધુએ કીધું કે ભાઈ ગુરુ કરવા પડે. કે ગુરુ મેં કર્યા. તો કે ક્યાં ગુરુ કર્યા? તો કે અહીંયા અમારા 2 ગામની વચ્ચે એક ઝૂંપડીવાળા એક સાધુ રહ્યા છે ત્યાં. તો કે હાલો તમારા ગુરુ પાસે લઈ જાઓ તો મને. એટલે એ રાજા ફકર સાધુને લઈ અને પોતાના ગુરુ પાસે ગયા. તો ઓલા સાધુ તો બેઠા હતા ભાઈ. રાજાએ બધી વ્યવસ્થા કરી આપી, એમાં થોડી બધી ખામી હોય. આલિશાન ગાદી ઉપર બેઠા હતા ભાઈ. દૂરથી જોયા થોડાક આગળ કે કોઈક લંગોટવાળા સાધુ અને રાજા કે મારા શિષ્ય આવી રહ્યા છે. થોડાક નજીક પૂઈ ગયા ને એટલે રાજાએ કીધું કે સીતારામ ગુરુદેવ. હાથ અધર કરીને આશીર્વાદ આપ્યા, સીતારામ. તો ઓલા બીજા સાધુ હતા ને લંગોટવાળા, એને કીધું જય ગિરનારી મહાત્માજી. તો કે જય ગિરનારી. હાથ અધર કરીને આશીર્વાદ આપ્યા ગિરનારી સાધુને. ગિરનારી સાધુ હતા ને તરત ખબર પડી ગઈ. કારણ કે એમાં કઈ ગિરનારી સાધુમાં કઈ ઘટે નહીં. પછી એમાં બે ગયા રાજા અને ગિરનારી સાધુ. એ રાજાના ગુરુ પાસે બેઠા ને વાતચીત કરી ને પાણી આપ્યું ને રાજાએ બધી વ્યવસ્થા પહેલેથી જ આપેલી જ હતી ને ફૂલ, એટલે વ્યવસ્થા કરી બધી ને વાતચીત કરી. એટલે ગિરનારી સાધુએ પૂછ્યું પેલા સાધુને કે તમે આના ગુરુ છો? તો રાજાને તો કે હા. રાજાને કે તમારા આ ગુરુ છે? તો કે હા. ઠીક કે એટલે ગિરનારી સાધુએ શું કર્યું? એ કે તમારે મોહમાયામાંથી છૂટવું હોય રાજા તો હું કહું એમ કરવું પડે કે કરવા તૈયાર છો તમે કહો એમ. પણ કે તમારા ગુરુ માનશે ને મારી વાતને પૂછો કે. રાજા તો ગુરુદેવને કીધું ગુરુદેવ હું કહું એમ કરશો ને કે. તો કે બોલો શિષ્ય શું છે વાત? કે બોલો શિષ્યના દુઃખ મારે દૂર કરવાના જ હોય કે ગુરુનો ધર્મ છે. એટલે ફકર સાધુએ રાજાને કીધું કે રાજાજી એક દોરડું મગાવો કે મોટું. એટલે એક દોરડું રાજાએ તો તરત હુકમ કર્યા ભેગું દોરડું આવી ગયું. એટલે કે હવે મેં કીધું છે એમ તમારે કરવાનું. રાજા કે મંજૂર છે. તો કે તમારા ગુરુના હાથ બાંધી દો 2. એટલે ગુરુના 2 હાથ બાંધી દીધા ટાઈટમ ટાઈટ. ગુરુ કે પણ શિષ્ય કે ગુરુના હાથ બાંધે તો કે ભાઈ મેં તમને કીધું જ ખરા ગુરુદેવ પહેલાં કે હું કહું એમ કરશો ને? તમે હા પાડી હતી કે હા. શિષ્યના દુઃખ દૂર કરવા એ મારી ફરજ છે. તો કે બસ હું કહું એમ કરો, હાથ બાંધી દેવા દો તમારા. હાથ બાંધી દીધા ગુરુને. પછી રાજાના હાથ પહેલાં ફકર સાધુએ બાંધ્યા. ફકર સાધુએ કીધું જો મેં કીધું એમ કરવાનું છે, એમાં છૂટું. તો કે હા. એટલે રાજાને હાથ બાંધી દીધા ટાઈટમ ટાઈટ.
અને બેઠા ફકર સાધુ, હમ બેને હાથ બાંધી દીધા સામે સામે. હમ વચ્ચે દોરડું ખાલી હતું થોડું ઘણું બધું, 10-12 ફૂટ હમ દોરડું હતું મોટું. હમ એટલે એ ફકર સાધુએ રાજાને કીધું હમ કે રાજાજી આ તમારા ગુરુદેવના હાથ છોડાવી નાખો ને, હમ હાથ ખુલ્લા કરી નાખો કે એનું. હા એટલે રાજાએ કીધું પણ અરે મહાત્મા કે ફકર સાધુજી મારા હાથ બાંધેલા છે તો એના કેમ તમે છોડાવી દઉં, છોડાવી શકું, મારા હાથ તો બંધાઈ ગયેલા, તમે બાંધી દીધા. હમ કાંઈ વાંધો નહીં કે તમે રહેવા દો રાજાજી. એના ગુરુને કીધું હમ કે મહાત્માજી હમ તમે આ તમારા શિષ્યના હાથ ખોલી નાખો ને કે. હમ અરે કે મહાત્માજી કે મારા હાથ તો મારા શિષ્યએ બાંધી દીધા, હું કેમ ખોલી શકું. હમ તો કે એમ. પછી એ ફકર સાધુએ બેના હાથ ખોલી નાખ્યા, હમ આઝાદ કર્યા. હમ પછી રાજાને કીધું રાજા કાંઈ સમજણમાં આવ્યું? હમ તો કે કાંઈ સમજણમાં ન આવ્યું. હમ એ ક્યાં શાંત તો થઈ ગઈ તમને કે સમજણ તો આપી દીધી, હજી કાંઈ સમજણમાં ન આવ્યું. હમ તો કે પણ શું ફકર મહાત્માજી સમજણમાં? તો કાંઈ એવું નહીં, તમે કહો તો ખબર પડે. હમ એ કે તમારા હાથ બાંધ્યા હતા, તમે તમારા ગુરુને ન છોડાવી શક્યા. તમારા ગુરુના હાથ બાંધ્યા હતા હમ તો તમારા ગુરુ તમારા હાથ શિષ્યના હાથ ન છોડાવી શક્યા. હમ તો ખુદ જે વિષય વાસનાઓથી બંધાયેલો છે, હમ ખુદ જે મોહમાયાથી બંધાયેલો છે, હમ ખુદ ગુરુ વિષય વાસના મોહમાયાથી બંધાયેલો શિષ્યના હાથ મોહમાયા છોડાવી શકે? હાથ છોડાવી શકે? હમ ન છોડાવી શકે. હમ અને શિષ્ય પણ મોહમાયાથી બંધાયો છે, ગુરુને હાથ ન છોડાવી શકે. હા આ તો બંધે છે બંધા મિલા કોણ કિસે છોડાએ. હમ ગુરુ પોતે જ વિષય વાસનાઓમાં બંધાયેલો હતો, હા તો એ શિષ્યના વિષય વાસનાઓમાંથી શું એને બંધન મુક્ત કરી શકે? ન કરી શકે. ગુરુ બંધનમાં ન નાખે, ગુરુ નિર્બંધ કરે. હમ ગુરુ નિર્બંધ કરે, બંધનમાં ન નાખે. હા પણ અત્યારે શિષ્યોને બંધનમાં નાખી દીધા છે. હા અમે કઈ તેમ કરો, અમે કઈ ત્યારે આવી જવાનું, હમ આ એક બંધન છે. હમ તો આનો અર્થ રાજાને સમજાઈ ગયો હમ કે વાત તો સાચી છે, હમ બરાબર. કે જે ખુદ બંધાયેલો છે એ બીજાને શું છોડાવી શકવાનો છે? હમ ખુદ વિષય વાસનાઓમાં રચ્યા બચ્યા રહે છે, એ બીજાને કદાપી ન છોડાવી શકે ભગત. હમ તો એમ ઘણા ઓડિયોમાં હું બોલું છું, જે વિષય વાસનાઓથી ઉપર હોય ગુરુ, એવા ગુરુ શિષ્યના મોહમાયાના બંધન કાપી શકે. એ મોહમાયાના બંધનથી નિર્બંધ કરી શકે. જે સ્વયં મોહમાયાના બંધનમાં બંધાયેલો છે એ શું શિષ્યને બંધન મુક્ત કરી શકે? એ તો ઉલટાનો ફસાવી દે ને, બાંધી રાખે ને જિંદગી બરબાદ કરી નાખે. એટલે ગિરનારી સંતે કીધું કે ભાઈ જબલે ગુરુ ના મિલે સાચા, ગુરુ કરો 10 પાચા. કે સાચા ગુરુ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી ગુરુ બદલાવી નખાય. ગુરુ કરવા છતાંય જો મોહમાયા નો તમારે છૂટતી હોય તો ગુરુ તમે બદલી શકો છો. તમને તાવ આવ્યો હોય, બરાબર, કોઈ રોગ થયો હોય, દવાખાને ગયા અને દવાખાનેથી દવા લીધી છતાં 5-15 દી, મહિનો, 6 મહિના છતાંય તમારું દર્દ ન દૂર થતું હોય તો પછી એ જ ડૉક્ટરની દવા લીધા રાખશે કે ડૉક્ટર ફેરવવા પડે? ડોક્ટર ફેરવવા પડે. હા, ડૉક્ટર ફેરવી નાખવા પડે. પણ ડૉક્ટર ફેરવી નાખ્યા અને એ ડૉક્ટરથી પછી દવા નો રોગ મટે તો ફરી ડૉક્ટર ફેરવવા પડે. તો જેનેથી રોગ મટી જાય, જ્યાં સુધી રોગ ન મટે ત્યાં સુધી ડૉક્ટર ફેરવવા પડે છે. એમ જ્યાં સુધી આપણા જીવનમાં પરિવર્તન ન લાવી શકે, જીવનમાં સુધારો ન લાવી શકે, મોહમાયાના બંધનોને ન કાપી શકે, ત્યાં સુધી ગુરુ બદલાવી શકો છો. જ્યાં સુધી શાંતિ ન મળે ત્યાં સુધી ગુરુ બદલાવી શકો છો. શાંતિ પમાડે તેને સંત કહીએ, હાયવોરીમાં રાખે તે સંત નથી. ગુરુ કરવા છતાં હાયવોરીમાં જ પડ્યા હોય એને ગુરુ કેમ માનવા? તો ભગત, આ તમારા પ્રશ્નનો જવાબ છે કે ગુરુ કરવા છતાં મોહમાયા છૂટતી કેમ નથી?
આ તમારો જવાબ છે કે ગુરુ સ્વયં મોહમાયામાં બંધાયેલો હોય તો એ શિષ્યની મોહમાયા છોડાવી નથી શકતો. વાહ, સમજાઈ ગયું? સમજાઈ ગયું. બરોબર. તો જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની સત્ય સનાતન ધર્મની જય. જય.